કે આપણું જ્ઞાન શું છે કહું તમને. જ્ઞાનનો હેતુ કયો છે કે આધ્યાત્મિકતા અર્થાત તમે બ્રહ્મ છો, આ જીવ તમે નથી. આ હેતુ, આ જીવ ભાવ શરીરમાં તમે નથી, એ બ્રહ્મરૂપ છો. આત્મા સંબંધીનું જ્ઞાન અદ્વૈત કહેવાય. બરાબર. હવે તમે બ્રહ્મ છો તો જ્ઞાન સ્વરૂપ વિચારશો, જ્ઞાનરૂપ બ્રહ્મ છો, વ્યાપક બ્રહ્મ. વ્યાપક હોય કે નહીં? હવે એનાથી ઉત્પન્ન થયું પ્રકૃતિને તત્વો બધા. બરાબર. તો અત્યારે તમે કહો તમે બ્રહ્મ છો એમ કહીએ, અત્યારે વ્યાપાર કરતા, ધંધો કરતા, જે કરતા તે કરતા હતા. બરાબર. હવે તમે બ્રહ્મ છો કહો એટલે પછી આ દેહમાં તમારું લક્ષ ના હોય, તમારું પોતાનું જ્ઞાનમાં હોય, ક્રિયામાં ના હોય, ભોગમાં ના હોય, માનમાં ના હોય, કર્તામાં ના હોય, દેહમાં ના હોય, કેવળ જ્ઞાનમાં હોય. હોય કે નહીં? હા. હવે શું થયું કે તમારું પોતાનું આવ્યું તો જીવન તો એના પ્રાણથી ચાલવાનું છે, એના ભાગ્ય છે તમે ચાલવાનું છે, એને કર્મ કર્યા ભોગવવા તમે ચાલશે ને. પણ તમે નીકળી જાવ બહાર, તમે શરીરમાં નથી. બરાબર. તો આ એનું આયુષ્ય તમે જીવન ચાલશે, બાકીનું આયુષ્ય તમે જીવન ચાલશે તો કર્મ ભોગવી જશે. પછી નવા કોણ જીવશે? ક્યાંથી આવશે કર્મ? જન્મશે કોણ? અહીંથી કર્મ નવા પણ થઈ જાય, આ ભોગવી જાય, પછી જન્મશે કોણ? વાસના. હે? વાસના. વાસના થાય, વાસના ના રહી ને. રે જ નહીં વાસના. પણ અર્ધ જ જતું નહીં તો વિષય હોય તો વાસના હોય, વિષય જ ના થાય. વિષય હોય, આત્મા જ્ઞાન વિશે ના હોય, હા, આત્મા એક જ રહ્યો, એના વિશે ના હોય. એક રહ્યો. તો આ જ્ઞાનનો હેતુ છે કે માયાના મૂળ બાળી નાખવાના. તમે બ્રહ્મ છો, માયાના મૂળ બળી જાય. હવે જીવના શેષમાં વાસના રહે છે એટલે જન્મે છે. આત્મામાં શેષમાં કાંઈ રહેતું નહીં, જ્ઞાન એકલું રહે. કેવું? એકલું જ્ઞાન જ રહે છે, વાસના નહીં રહેતી. વાસના નથી પછી સત્યનો હેતુ કઈ નહીં રહેતો. આત્મા કહેવાનો, ભગવાન કહેવાનો કસાય ન હોય. જો રહેતું હોય તો, જો માયા રહેતી હોય અને જેના મનો હોય પછી હેતુ કઈ રહેતો નથી. આનો તો ખાલી લપડાકુટ કરવી લેવા દેવા વગર નથી રહેતો. નિશ્ચિત સમજો, ધ્યાનમાં ભગવાન રહેતું નથી કશું. માયા માત્ર લય થઈ જાય. બરાબર. અવસર નહીં રહેતો, ગંધે નહીં રહેતી. એટલે તો ભગવાન સ્વયં આવે છે ને તો એના દેહમાં ગંધે નહીં હોતી માયાની, સ્વયં હોય તો કહેવાય પ્રગટપણું. બરાબર. તો તેમ બ્રહ્મ છો તમે, એના વિચારથી તમે વિચાર પામ્યા ભલે એ સત્ય હોય કે આપણે વાત ના કરી શકતા હોય, પણ આપણા અંદર ચોખ્ખું થઈ ગયું હોય તો તમે એક એક વાસનાને જુદી જોઈએ, તમારે ના માનો. બરાબર. તો ઉગે કેવી રીતે? જન્મે કેવી રીતે? એ તો બાદ થઈ જાય, એના ભાઈ ભોગવી જાય, નીકળી જાય. એ તો પરિણામ છે. તો ખાલી વાતો નહીં કરતા, આપણે પરિણામ લાવીએ છીએ. ખ્યાલ આવે છે? આનું પરિણામ આવશે. જો વાત કરતા નક્કી થઈ ગયું કે હું બ્રહ્મ છું, મારા પ્રકાશથી આ પ્રકૃતિ જીવેલી છે, એટલે તમારી દુકાન બંધ. તમે દુકાન કરી, બરાબર. ધંધો નહીં કરવો આપણો. હવે જીવવું ને નક્કી થઈ ગયું ને તો પછી શું કરો કહો? નવો માલ લાવો. દુકાન બંધ કરી હોય તો માલ છે તો વેચવો પડે ને. તો ધીમે ધીમે જશે જેલો વચ્ચે એટલો. પછી દુકાન બંધ. નવા નહીં આવવા તો બંધ કરવી જ ન પડે. હે કરવી તો પણ થઈ જાય. થઈ જાય કે નહીં? ઓટોમેટિક. તો બંધ થઈ જાય દુકાન, બંધ થઈ જાય. માટે જ્ઞાન છે. બરાબર. એ બ્રહ્મ છો એ સાબિતી છે, અખંડ અવિનાશી છો એ સાબિતી છે. જે કઈ જીવ છે તમારા જ્ઞાન વડે જીવતું છે. બરાબર. તો આપણો હેતુ કયો છે મર્મ? કે આપણું સ્વપણું દેહથી બહાર હોય. દેહમાં રહીશું ભરી જઈશું, નક્કી થઈ ગયું. અત્યારે દેહથી બહાર છીએ, જોઈએ છે કે આ દેહ પડી જવાનો, બહાર છે કે નહીં? સુખ દુઃખ આવવાનું છે, બહાર છે કે નહીં? પોતાના મન તો થાય. બરાબર. બરાબર. તો આ રીત સાચી. જब કોઈ એમ કે વાત છો તો શરીર સાચવો છો, સારું સારું ખાવ છો, કારણ છે કે આપણે છીએ વિચાર રૂપે, વ્યક્તિ રૂપે નથી. પણ આ શરીર છે સાધન છે. આ શરીરમાં જીવે છે,
આત્મા જીવે છે અને ભગવાન જીવે, ત્રણેય તત્વોમાં પ્રકટ થાય. આપણા હું છે એ જીવન માને, ખાવું શીખ્યું કે, પણ તમે જુદા થયું નહીં હોતી, પાક્કા આ જ. ખબર પડી જોઈએ. તો આ જ્ઞાનને આપણા શાસ્ત્રોએ શું કીધું? એક ઝાડમાં બે પક્ષી રહે છે, એક ઝાડમાં બે પક્ષી રહે છે. એક પક્ષી ખાય છે, પીએ છે, હસે છે, બોલે છે, નાચે છે, કૂદે છે. એક પક્ષી જોઈ રહી છે. બરાબર? એનો અર્થ કેવો થાય કે તમે બ્રહ્મરૂપે જોઈ રહ્યા છો. આ જીવ ભાવ ખાય છે, પીએ છે, હસે છે, બોલે છે, નાચે છે, કૂદે છે, એ જીવ છે. બે ભાગ પડી ગયા. જેને બેનું જ્ઞાન છે એ નોખો છે. અને હું એક જ છું માને છે તો કરતાય હું ને ભોગતાય હું ને ત્યાગી હું ને જ્ઞાની હું ને બ્રહ્મે હું ને બધું હું ને હું. એ કે મનુષ્ય જન્મ એક તક છે. એવી 84 લાખ યુનિમાં મનુષ્ય જન્મ એક તક એવી છે કે આમાં નીકળી જવાય બહાર. આ કુંડામાંથી બહાર નીકળી જવાય. આ ચૂક્યા તો પછી તો તમારા હાથની વાત નથી, પછી વાસનાની હાથની વાત છે. જ્ઞાન જ નથી. બીજા કયા જન્મ જ્ઞાન છે? નોખા પડવાનું, ભેગા થવાનું. કઈ યોનિમાં છે જ્ઞાન? છે એવું કોઈ? બધી યોનિ કર્મ ભોગવવાની છે. આત્મા શું કહું, ન્યારા કેમ થવું, જુદા ભેગા થવું, એ કઈ યોનિમાં છે? એક જ યોનિ છે મનુષ્યની. બરાબર? તત્વ તો છે, પણ જાણપણા વગર શું કરવાનું? કઈ ખ્યાલ આવે છે? તો તક છે. આ તક ઝીલી ગાડી એ જીવી ગયા, બીજા બધા મરી ગયા. 84 જતા રહ્યા. કેટલી મોટી કિંમત છે. અનંત જન્મ 84 કરીને કહેવાય. તો લાગતું યુનિટ છે, પણ એક કડીમાં કેટલા વાર જન્મ છો એ ક્યાં ખબર છે? મનુષ્ય યોનિ છે, એમાં કેટલા જન્મ થાય ક્યાં ખબર છે? પશુઓની છે તો કેટલા જન્મ થાય ક્યાં ખબર છે? પક્ષી છે, જીવ જંતુ છે, બધી યોનિઓ જ છે. તો ચક્કર કાયા માટે રહેવાનું છે ભાઈ. બરાબર? તો એક તક એવી છે કે આમાં મોહ માયામાં પકડી જાય તો ચક્કર ચાલુ થઈ જાય. ભગવાન શ્રીને ગયા એટલે ઘણો પાઠ. તો એનો ઇન્ડિવિજ્યુઅલ શું થાય? પોતે જુદો છે. પોતે જુદો છે સાબિત દઈશું. તમે તમારા સમય જુદો સાબિત દઈશું કે તમે તમારા મનથી મનને જાણો છો, મનને બદલી શકો છો. મનના વિચારો જાણો છો, બદલી શકો છો. જુદા સાબિત થાય. બુદ્ધિથી વિચાર કરો છો તમે બદલી શકો છો. સાબિત થયું. લાગણીઓ તમે બદલી શકો છો. સાબિત થયું. તમારો હમ ગવાતો હોય તો તમે હમને ખાડી શકો છો. સાબિત થયું. તો એનાથી જુદા સાબિત થયું નહીં. ઈચ્છાને તમે બદલી શકો છો. સાબિત થયું. નોખા છો કે નહીં? તો એવું કયું તત્વ છે કે બધા તત્વ અંદરમાં આવ્યા? અહમ વાસના બીજું તત્વ કયું છે? એ જ્ઞાનરૂપ વિચાર છે. તો વિચાર રૂપે સૌ વ્યક્તિ નથી. ખ્યાલ આવે છે? એ વિચાર કરીને અહમને ખાડી શકીએ છીએ, બુદ્ધિ ખાડી શકીએ છીએ, ઈચ્છાને બદલી શકીએ છીએ. થાય છે ને એવું? તો એ જુઓ, આપણે શરીરને જોઈને વ્યક્તિ કહીએ છીએ. તમે જ્ઞાનરૂપ વિચારશો, વિચારને અંદર બધા તત્વોને તમે ફેરવી શકો છો. ફેરફાર કરી શકો છો, ત્યાગ કરી શકો છો, ન્યારા છોડી શકો છો, ઉપયોગ કરી શકો છો, બધું તમે કરી શકો. 24 તત્વો. તો નોખા છો કે નહીં? સાબિત પૂછો, સાબિત કરી આવો. આ 70 રૂપિયા હે? 70 રૂપિયા છે. 70 રૂપિયા છે, પણ વિચાર રૂપિયા વ્યક્તિ રૂપિયા વિચાર આપણે નામમાં ફસાઈ જાય છે, રૂપમાં ફસાઈ જાય છે. બરાબર? કે મનુષ્ય છું એ જે સ્વીકાર છે ને એમાં જ બધું આવી જાય છે. આકૃતિ ફસાઈ જાય. આંખ ક્ષેત્ર છે આપણને. કોણ ક્ષેત્ર છે? આંખ. આંખ ક્ષેત્ર છે. આંખથી આકાર જુઓ છો તો તમે હું મને લખું. આંખ ના હોય તો આકાર જુઓ. કલ્પના. હે? કલ્પના કરે. કલ્પના. આકારની કલ્પના કરો. પણ આકાર જોયો કે કલ્પના કરે ને આકાર ના જોયો છે કલ્પના કરે.
જન્મથી અંદર નાનપણથી જ ના હોય તો કલ્પના જન્મથી જ ના હોય તો હા, કોઈ જોયું કલ્પના હોય તો જે કલ્પના કરે. આકાર પડ્યા હોય ને અંદર આકારથી એમાંથી જ કલ્પના થાય. આકારની કલ્પના ગાઢ જોયા હોય તો ગાઢ સંકલ્પ થાય. જન્મજાત હોય તોય કલ્પના કરો. આગળની કોઈ કલ્પના હોય એમ એટલે વાત શું છે કહેવાની ભલે કલ્પના કરીને વાત જોઈએ પણ આખું ક્ષેત્ર છે આપણું. હા, અને દેહ જ નક્કી કરે છે. હું તો નક્કી કરે છે. બરાબર? પછી બીજા રાગ તો છે બધા પણ શું છે આ બધું ક્ષેત્ર છે. રૂપમાં ફસાય. હવે તમે આ શરીરને 5 ભૂતો કહેતા હોય, ફસાય. હવે તમે આ શરીરને 5 ભૂતો કહેતા હોય, શરીરના 5 ભૂતો કહેતા હોય તો 5 ભૂત વાત કરી જો ઘડીક વાર જોઈ જો કે 5 ભૂતનું કીધું તો આપણે દે 5 ભૂત તો આખું વાતચીત થાય. બરાબર. આખું. તો તમારું બધું ક્યાં લાગશે શરીર નહીં તો ક્યાં લગાડશો? તો હું કોને કહેશો? શરીર નહીં તો તમે તો છો જ ને. આકાર તો છે નહીં. પાકું પાકું. 5 ભૂતનો આકાર છે એટલે હું કોને કહેશો ભાઈ? તો શું વિચારી પણ જડે એવું છે. આખું જ્ઞાન એક ખાલી પડતા ઢંકાયેલું છે. એટલે જ્ઞાનીઓ બહુ સરસ વાતો કરી. અરીસો મેલથી ઢંકાયેલો છે. અરીસો તો સાચો જ છે, ચોખ્ખો જ છે. મેલથી નહીં કે મેલ કોણ ચોખ્ખું ચોખ્ખું દેખાય. મેલ એટલે માન્યતા. મેલનો બીજો અર્થ શું થાય? માન્ય. તમારું માનેલું છે, માનેલું બાદ કરો પછી જોવું જેમ છે એમ દેખાશે નહીં. તમે જે માનીને બેઠા છો તે માનેલું કાઢી નાખવું અને બીજાને કેવું માનો, અનુભવીને કેવું માનો તો શું દેખાશે? તો સ્વામિનારાયણ ઘણી વાત મોટી વાત કરી છે કે જેટલા અવતારો છે ભૂંડાના, વાંદરાના, કૂતરાના બધા પેઢી જન્મેલા છો હા બરાબર. પણ બધી કૂતરીને માં કીધી છે, ભૂંડુને માં કીધી છે, દાયેલા છો એ મેં કીધું છે. ચોખ્ખે જ શબ્દમાં કીધું છે. સંતાનોની વાત છે. તો બધા જીવના રૂપ છે. રૂપો છે. તો આ બધું વાત કરવું હોય પછી ટાઈમ મળશે વાંદરા કૂતરા જીવવામાં. અત્યારે થોડો ટાઈમ કાઢી સમજી લો, સમજીને આપણે પૂછો ગુજ પડતી હોય તો, ચોખ્ખું થતું ના હોય તો, અને મજા આવતી હોય તો કઈ રસ્તો નહીં બીજો તો. મજા જ આવતી હોય તો કઈ બીજો રસ્તો નથી. તો મજા નથી. ખ્યાલ આવ્યો? દુઃખ છે, દુઃખ. 84 નું દુઃખ છે. એટલે ભગવાનમાંથી બહાર કાઢવા છે કોકના દ્વારા. કોકને નિમિત્ત બનાવી લોકો બહાર કાઢવા છે. નિમિત્ત ગમે કે તમને બનાવો, અમને બનાવો, અમને બનાવો, તો બહાર કાઢવા છે નક્કી વાત. એટલે ખબર પડે આપણને. ખ્યાલ આવે છે? તો વાત સમજી જવા જેવી છે.